ગૌશાળામાં જીવદયા કાર્યોને મહંત કરસનદાસજી મહારાજ દ્વારા 2.11 લાખનું અનુદાન। માંડવી તાલુકાના તલવાણા ગામે આવેલ શ્રી ઈશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત શ્રી સુમતીનાથ પાંગડાગર ગાયોની હોસ્પિટલ એક એવી સંસ્થા છે જે સમગ્ર કચ્છ અને દેશ વિદેશમાં જીવદયા અને ગૌસેવા માટે ઓળખાય છે। અહીં એસિડ એટેક થયેલા રખડતા પશુઓને લઈ નિરાધાર ગૌમાતાઓની સારવાર તથા સંભાળ કરવામાં આવે છે। આ સંસ્થાના સેવાકીય કાર્યોને સમર્પિત માંડવી ભાનુશાલી દ્વારા મહંત પરમ પૂજ્ય કરસનદાસજી મહારાજ દ્વારા ₹2,11,000નું અનુદાન અપાયું હતું। સાથે સાથે શિરવા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ જોયસર દ્વારા પણ 11,000નું અનુદાન આપવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા।